પાછળનું કારણ શું છે? તમારા પોતાના રેવન્યુ રેટ કેટલા ચોખ્ખા છે ને ખેડૂતને ખુદને ખબર નથી. ખેડૂત એવું માને છે કે મારી પાસે મારો 7 નંબર છે એટલે બધુંય છે. ખરેખર એવું નથી. 7 નંબરમાં નામ હોવા છતાં, ઉત્તરોત્તરમાં તમારા નામ હોવા છતાંય સરકારે ક્યારેક એમ કહી દેશે કે આ ખેતીની માલિક તું નથી, એટલે કે તું બિનખેડૂત છો. અને બિનખેડૂત તરીકે 2015 પછી જમીન લીધી હોય ને તો એ જમીન એ શ્રી સરકાર થઈ જાય. આટલી ગંભીરતા ખેડૂતોને ખબર જ નથી. બીજા નંબરમાં રેવન્યુના કાયદાઓનું લિસ્ટ ધીમે ધીમે હું વધારતો જતો હોઉં છું. પહેલાં મેં 26 કાયદાનું લિસ્ટ લીધું, અત્યારે રિલેટેડ 40 કાયદાઓ મેં મૂકેલા છે કે આટલા કાયદાઓ ખેડૂતને ક્યાંક ને ક્યાંક અસર કરતા છે. તો ખેડૂત કેટલી જગ્યાએ નજર કરશે? ખેડૂત થોડો રેવન્યુનો એડવોકેટ છે, પણ કમસે કમ પોતાની અગત્યની બાબતો જે છે, જે કીધું કે જમીન શ્રી સરકાર થઈ જાય, એ તો મોટી ગંભીર વાત થઈ ગઈ. તો એટલી બાબતની તો ખેડૂતને ખબર હોવી જોઈએ. અને મોટાભાગના પ્રશ્નો જે ઊભા થાય છે એ ખેડૂતના રેવન્યુના જ્ઞાનને અભાવને કારણે ઊભા થાય છે. તો આપણે થોડાક રેવન્યુ બાબતે એલર્ટ રહીએ તો આવા પ્રશ્નોના ભવિષ્યમાં જે ઊભા થતા હોય, જે કેન્સરનું રૂપ ધારણ કરતું હોય, નાની ગાંઠ જ કેન્સરનું રૂપ ધારણ કરે. તો નાની ગાંઠ છે ત્યાં સર્જરી જો થઈ જાય તો એ કેન્સરની ગાંઠ થાય નહીં. કેન્સરની ગાંઠ જ્યારે પ્રસરી જાય ત્યારે આપણને ખબર છે કે શું થાય. સમયસર દરેક વસ્તુના ઉકેલ આવી જવા જોઈએ. તો આ હેતુથી આપણે આજે ભેગા થયા છે. સંખ્યા જાજી છે કે થોડી એ મહત્વની નથી, જેટલા છે એટલા ઇન્ટરેસ્ટેડ છે. આયોજકે પૂરા પ્રયત્ન કર્યા અને મારી શરત પણ હોય છે કે ભાઈ 100થી વધારે ખેડૂતો હાજર થવા જોઈએ. 150-200 ખેડૂતોનો આપણો ટાર્ગેટ હતો અને હું 200 કિલોમીટર આવું તો સ્વાભાવિક છે કે હું એટલી અપેક્ષા રાખું કે ભાઈ સામે 200 ખેડૂતો હોય તો 1 કિલોમીટર કાપવા માટે કોઈ એક વ્યક્તિ માટે હું 1 કિલોમીટર હાલ્યો એમ કહેવાય. આ એક વ્યક્તિ માટે હું 50 કિલોમીટર હાલ્યો એવું થાય. એવું થવું જોઈએ નહીં. પણ એમાં આયોજકોનો વાંક નથી, એને તો એના પૂરતા પ્રયત્નો કરેલા જ છે. ઘણા બધા કારણો હોય છે કે આપણે અત્યારે એની ચર્ચા નથી કરવી. આપણે મૂળ મુદ્દા ઉપર શરૂ થઈએ છીએ કે આજે આપણે ભેગા થયા છીએ શેના માટે થયા છીએ.